भगवान से बस यही मांगू, खुशियों से घर भर जाए, मेरे भैया के जीवन में हर सपना पूरा हो जाए। આમ પૌરાણિક કથા પ્રમાણે રક્ષાબંધનની શરૂઆત મહાભારત સાથે જોડાયેલી છે। જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું એ વખતે શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર આંગળીએ વાગ્યું અને આંગળીમાંથી લોહી વહી જતું હતું અને એ દરમિયાન દ્રૌપદીને આ જોવામાં આવ્યું અને દ્રૌપદીએ તુરત જ પોતાની જે સાડી હતી એ સાડીનો પાલવમાંથી એક કપડું એ સાડીના પાલવને ચીરીને અને એક કપડાનો ભાગ શ્રી કૃષ્ણને જે આંગળીએ લોહી વહી જતું હતું ત્યાં બાંધી દીધો। આમ કપડાના જે ધાગાનું મૂલ્ય એ વખતથી થતું આવ્યું છે અને શ્રી કૃષ્ણએ દ્રૌપદીને એક વચન આપ્યું કે તે એક બેન તરીકે મને રાખડી બાંધી છે તો આ માટે જીવનભર હું તારી રક્ષા કરીશ, તારી સલામતીની રક્ષા હવે એક મારી જવાબદારી છે। અને દ્રૌપદીના જ્યારે વસ્ત્રહરણ થતા હતા ત્યારે શ્રી કૃષ્ણએ એમની મદદ કરી, રક્ષણ આપ્યું। બીજી એક પૌરાણિક કથામાં કે કુંતાજીએ અભિમન્યુને પણ એક રાખડી બાંધેલી અને ત્યારબાદ એક બીજી પૌરાણિક કથા છે, બલિરાજાને લક્ષ્મીજીએ બેન તરીકે રાખડી બાંધેલી અને પોતાના પતિ વિષ્ણુ ભગવાનને છોડાવેલા અને એ વખતે બલિરાજાએ બેન સ્વરૂપે સ્વીકાર કરી અને કહ્યું કે બેન તે મને ભાઈ માનીને રાખડી બાંધી છે તો તું માગ, જે માગે હું આપીશ। ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે ભાઈ હવે તે કહ્યું જ છે કે માગ માગ, જે માગે આપીશ। ત્યારે કહ્યું કે મારા આ તમારા દરબારમાં મારા પતિ વિષ્ણુજી દ્વારપાળ તરીકે અહીંયા સેવા આપી રહ્યા છે, એમને મુક્ત કરો। આમ પોતાના પતિની મુક્તિ માટે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધેલી। આમ રાખડીનું મહાત્મ્ય પૌરાણિક કથાઓમાં પ્રાચીન સમયમાં એનું આલેખન થયેલું છે, એની આ ગાથાઓ છે અને એને આજે પણ એટલું જ પ્રેમનું પ્રતીક માનીને બેન ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે। અને એટલું સમજી લેવાનું કે બેન જ્યારે રાખડી બાંધવા આપતી હોય ત્યારે એ બેન કશું જ લેવા નથી આપતી, કશું જ માંગવા નથી આપતી, એને તો બધું જ જ્યારે લગ્ન કરે ને ત્યારે બધું જ તમને સોંપીને ગયેલી છે કે આ મા બાપનો જે વારસો છે, મા બાપની આ જે સંપત્તિ છે એ ભાઈ તમે સંભાળજો, ફક્ત હું જ્યારે આવું ને તમારે ઘેર ત્યારે ખાલી મને પ્રેમથી આવકારજો, બસ બેન આટલું જ માગે છે। અને રક્ષાબંધન આવી રહી છે ત્યારે પણ પોતાની બેનની તકલીફ સામે એક સત્ર બનીને ભાઈ અને ભાઈનો સ્નેહ બેન માટે પણ એટલો અતૂટ છે કે બેનની મુશ્કેલી સમયે એક પિતાની પરસાઈ બનીને
એની મુશ્કેલીનું એ નિવારણ કરે છે, એનું સત્ર બને છે, પિતાની પરસાઈ બને છે. અને બેનના ઘેર જ્યારે કોઈ એનો પ્રસંગ આવે, નાનો મોટો પ્રસંગ આવે, ત્યારે એ ભાઈ ભલે નાનો હોય કે મોટો હોય, તો એ વ્યવહારીઓ ભાઈ બનીને ત્યાં બેનના ઘેર જાય છે. અને બેન પણ કમ નથી ભાઈના સ્નેહ માટે, કે ભાઈને કોઈ મુશ્કેલી આવી જાય ને તો લોખંડની દિવાલ બનીને ઊભી થઈ જાય છે. અને એ રીતે ઊભી થઈ જાય છે કે ભાઈને તકલીફની હવા પણ અડી શકતી નથી. આ છે ભાઈ બહેનનો અતૂટ પ્રેમ અને સ્નેહ. અને સાથે એ પણ કહું કે કદાચ ઘરની પુત્રવધુ પોતાના ભાઈને રાખડી બાંધવા જાય તો ઘરના સભ્યોએ એવું ક્યારેય નહીં પૂછવાનું કે તારા ભાઈએ તને શું આપ્યું. આપણે પણ આપણા ભૂતકાળમાં પાછળ જઈને જોઈએ તો આપણને ક્યારેક આવું પૂછવામાં આવ્યું હોય તો આપણો ભાઈ કદાચ આર્થિક રીતે કમજોર હોય, આર્થિક પાસું મજબૂત ના હોય, અને એટલું બધું કંઈક આપ્યું પણ ના હોય, અને રક્ષાબંધનના દિવસે ભાઈએ કંઈક ઘણું બધું આપવું હોય પણ એની પાસે કોઈ સગવડ ના હોય, અને ખાલી તમને એક 100 રૂપિયાની નોટ પણ આપી હોય ને તો પણ બેન માટે તો એ લાખ બરાબર છે. એટલે એ પુત્ર વધુ જ્યારે ભાઈને રાખડી બાંધીને આવે ને ત્યારે પરિવારે પૂછવાનું નહીં કે તારા ભાઈએ તને શું આપ્યું, કારણ કે કોઈ બેન પોતાના ભાઈનું ઘસાતું, પોતાના ભાઈનું અપમાન એ સહી શકતી નથી. દુનિયા સામે લડી શકે છે, દુનિયાના અપમાન સહન કરી શકે છે, પણ દુનિયામાં એક વ્યક્તિ એવી છે કે એનું અપમાન એ સહન કરી શકતી નથી, અને એ છે એનો ભાઈ. मेरे भैया मेरी शान है, तू ही मेरा अभिमान है, तेरी हंसी से मेरे भैया मेरे चंदा मेरे अनमोल रतन, तेरे बदले में जमाने की कोई चीज न लूं. मेरे રક્ષાબંધન એટલે ભાઈ અને બેન નો પવિત્ર પ્રેમ, નિર્દોષ ભાવ, નિર્દોષ સ્નેહ, એનો આ એક પવિત્ર તહેવાર છે. પ્રેમનું આ એક પ્રતીક છે. પરસ્પર પ્રેમ દર્શાવવાનો, સ્નેહ રાખવાનો આ એક દિવસ છે. આમે ભાઈ બહેનનો સ્નેહ એ તો એક નદીના અને ઝરણા જેવો સતત વહેતો જ હોય છે, પરંતુ ખાસ કરીને આ જે રક્ષાબંધનનો દિવસ આવે છે ત્યારે ચોક્કસપણે બેન ભાઈ માટે બધા જ કામ છોડીને એ ભાઈના ઘેર અવશ્ય જાય છે, અને ભાઈ પણ એ દિવસે એના જે કોઈ રોજગાર ધંધાના કામ છોડી અને બેન માટે એ રાહ જોતો હોય છે. ભાઈ અને બેન નાનપણમાં ભલે એક નાની નાની બાબતમાં ઝઘડતા હોય, રીસામણા લેતા હોય, પરંતુ જ્યારે મોટા થાય છે ત્યારે એમનામાં સમજણ આવે છે, એમનામાં બુદ્ધિ આવે છે. એ ખોરડું માતા પિતા વિનાનું ખાલી રહી જાય છે, ત્યારે એ ભાઈ
એ ખોરડાને સાચવે છે. બેન માટે એ પિતાની એક છાયા બની, પિતાની એક પરસાઈ બનીને બેનની જવાબદારી નિભાવે છે. અને રક્ષાબંધનના દિવસે જ્યારે બેન એ માતા પિતાના ખોરડે જ્યારે ભાઈને રક્ષાબંધન દિવસે રક્ષા બાંધવા માટે આવે, ત્યારે એ ખોરડામાં બેનને એવું ના લાગવું જોઈએ કે એ માતા પિતા વિનાનું આ ખોરડું, એમાં શ્વાસ નથી, એમાં ઉર્જા નથી. તો આ દિવસે જ્યારે બેન આવે ત્યારે ખુશીના તોરણો એ ખોરડે બાંધી દેજો, આનંદની રેલી વર્ષાવજો, કે જેથી કરીને બેનને એવું થાય કે ભલે મારા માતા પિતા નથી, પરંતુ મારો ભાઈ માતા પિતાની ખોટ પૂરી કરી છે. હવે તો ભાભીને પણ એક રાખડી એની સલામતી માટે, એની માન મર્યાદા માટે, એના સન્માન માટે બાંધવામાં આવે છે. બેન સમજે છે કે ભાભી વિનાનો મારો ભાઈ એ એકલો છે, અટૂલો છે, અધૂરો છે. અને મારા ભાઈની સાર સંભાળ, એની દેખરેખ સાથે પણ બાળકોની જાળવણી, સાચવણી અને પરિવારની જવાબદારી નિભાવે છે. અને આ પરિવારને એક સારી નામના, સારી ઇજ્જત અપાવે છે. એમ પોતાની નણંદ પોતાની ભાભી માટે સન્માન, પ્રેમ અને લાગણીના એક આદર્શ ભાવના સાથે પણ રાખડીનો એક ધાગો જે સંબંધો મજબૂત કરે છે. પોતાના ભાઈ અને ભાભી છે, જો હું મારા નણંદ સાથે સારું વર્તન કરીશ, સારો વ્યવહાર કરીશ, એમને રાજી ખુશીથી એમને બોલાવીશ, એમનું આગતા સ્વાગતા સારી રીતે કરીશ, તો મને પણ એટલું જ મારા ભાઈ ભાભી તરફથી એટલું જ માન સન્માન મળશે. હું જેવો વ્યવહાર કરીશ એવો સામે એવો વ્યવહાર મને મળશે. આમ ભાભી પણ નણંદને ખૂબ જ સારી રીતે પ્રેમથી આવકાર આપે છે. અને મા બાપની જે ખોટ બેનને જે અંદર હૃદયમાં ખાલી છે, એ ખોટને ભરવા માટે પોતે પ્રયત્ન કરે છે, ભરવા માટે પોતે પ્રયત્નશીલ રહે છે. જોઈએ તો જે લોકોને ભાઈ નથી કે પછી ભાઈને બેન નથી, તો પોતાનો જે દીકરો છે એને રક્ષા કવચ તરીકે રાખડી બાંધવી, કે પછી કોઈ માટે એટલું માન સન્માન છે, વિશ્વાસ છે, ભરોસો છે, એને તમે રાખડી બાંધી શકો છો. કારણ કે એને તમારી પર પૂરેપૂરો ભરોસો છે અને તમારે એની ઉપર ભરોસો છે. તો એવી કોઈ વ્યક્તિને પણ રાખડી બાંધવી જોઈએ. હવે ભાઈ એવું કહે છે કે બેનનો કેવો સ્નેહ છે, બેન માટે કેવું લોકો લાગણી રાખે છે, બેન માટે કેવી જવાબદારી લોકો ઉઠાવે છે, કેવું વાંચ્યું છે, સાંભળ્યું છે, પરંતુ મારી બેન નથી એટલે મને પણ એમ થાય છે કે ઈશ્વરે મને જો બેન આપી હોત તો કેટલું સારું. પરંતુ આ તો ઈશ્વરનો એક કરિશ્મા હોય છે. પછી એને કોઈ નાની બેન હોય, જે બેન તરીકે બેનના સ્વરૂપમાં જે જોતો હોય, એના પાસેથી રાખડી આમ જે ભાઈને બેન નથી અને બેનનો અહેસાસ, બેનની અનુભૂતિ સતત થતી હોય અને બેન માટેની ખોટ ચાલતી હોય, તો પછી એ ભાઈએ
ગમે તે કોઈ નાની બેન હોય કે પછી જેને બેન તરીકે એ સ્વરૂપમાં સ્વીકારેલી હોય એને પણ રાખડી બાંધવી અને આ જે પવિત્ર જે પ્રેમ છે એને પવિત્ર પ્રેમના દર્શન કરવા